હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ કોબી પૌવાના વડાની રેસિપી, અથવા તો તમે ટિક્કી પણ કહી શકો છો। ઝટપટ બની જતી રેસિપી છે, એને તમે નાસ્તામાં ખાઈ શકો છો અને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો સૌથી પહેલાં અહીંયા આપણે 1 કપ પૌવા લઈ લેવાના છે। તેને આપણે પાણીથી બરાબર વોશ કરી દેવાના છે। પૌવાની બધી ગંદકી કાઢી નાખવાની છે। ત્યાર પછી બધું પાણી આપણે કાઢી નાખવાનું છે અને તેની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરવાનું છે અને તેને 3 મિનિટ માટે રેસ્ટ આપવાનું છે, જેથી પૌવા બધું જ પાણી જે છે એ બધું એબ્ઝોર્વ કરી લેશે અને પૌવા એકદમ જ સોફ્ટ થઈ જશે। 3 મિનિટ પછી પૌવા એકદમ જ સોફ્ટ થઈ ગયા છે, બધું જ પાણી એને શોષી લીધું છે। તો તેને હાથની મદદથી આ રીતે મેશ કરી દેવાનું છે। પૌવા ઇઝીલી મેશ થઈ જશે। ત્યાર પછી તેની અંદર 1 કપ જેટલી આપણે કોબી એડ કરવાની છે, જે ઝીણી ઝીણી સમારવાની છે। અડધો કપ જેટલો કાંદો એડ કરવાનો છે, કોથમીરના પાન એડ કરવાના છે, લીલું લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે, અડધી ચમચી જેટલો અજમો એડ કરવાનો છે, અડધી ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલા તલ એડ કરવાના છે। તલ એડ કરવાથી તેનો ટેસ્ટ ઓર વધી જશે। 1 ચમચી જેટલું આમચૂર પાવડર એડ કરવાનું છે, 1 ચમચી મીઠું એડ કરવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, આની અંદર તમારે ગાજર નાખવું હોય તો તમે ગાજર પણ છીણીને નાખી શકો છો, અથવા તો તમને ભાવતા કોઈ બી વેજીટેબલ્સ છે એ તમે એડ કરી શકો છો। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। આ રીતે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર 1 કપ જેટલો મેં બેસન લીધો છે, એ બેસનને આપણે થોડો થોડો કરીને એડ કરવાનો છે। 1 કપ જેટલો બેસન આપણે અહીંયા જરૂર પડશે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને બાઇન્ડિંગ પૂરતું જ આપણે બેસન એડ કરવાનું છે, વધારે પડતું બેસન એડ નથી કરવાનું। હવે જે બાકીનું બેસન છે તે પણ હું એડ કરી દઉં છું। તો અહીંયા હવે બધું જ બેસન આપણે મિક્સ કરી દેવાનું છે। અહીંયા તમે અડધો બેસન અને અડધો જે ચોખાનો લોટ આવે છે તે પણ એડ કરી શકો છો। એકલો ચોખાનો લોટ એડ નહીં કરતા, બેસન અને ચોખાનો લોટ બંને એડ કરશો તો ટેસ્ટ ઓર વધી જશે અને બેસન પણ ખાલી એડ કરશો તો તેની અંદર ક્રિસ્પીનેસ પણ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે। હવે સૌથી પહેલાં હાથને તેલથી ગ્રીસ કરી દેવાના છે। ત્યાર પછી આપણે થોડુંક પોર્શન લેવાનું છે અને તેમાંથી આપણે વડાનો શેપ આપી દેવાનો છે। તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો। અહીંયા આપણે જે ટિક્કીનો શેપ આવે છે તેવો શેપ આપું છું, એટલે તમે તમારી રીતે કોઈ પણ શેપ આપી શકો છો। હવે અહીંયા જે હું વડા કરું છું એ મીડિયમ સાઇઝના વડા રાખ્યા છે, મીન્સ મેં વધારે મોટા નથી કર્યા કે તેને વધારે જાડા નથી કર્યા, મીડિયમ રાખ્યા છે। તમે તમારા હિસાબે કોઈ પણ રીતે કરી શકો છો। તો આ જ રીતે બીજા જે વડા છે તેને પણ મેં બનાવી દીધા છે। બધા જ વડાને આપણે બનાવીને રેડી કરી દેવાના છે। ફ્રેન્ડ્સ, અહીંયા એક ટિપ્સ તમને જરૂરથી આપીશ, તમારે આને સેલો ફ્રાય કરવું હોય તો સેલો ફ્રાય પણ કરી શકો છો, ફક્ત શેકવું હોય તો તમે શેકી પણ શકો છો, અથવા તો તમારે એને ડીપ ફ્રાય કરવું હોય તો તે પણ તમે કરી શકો છો। અહીંયા હું સેલો ફ્રાય કરું છું તો તેલ મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું। તેની અંદર હવે બધા જ વડા એડ કરી દેવાના છે અને એક સાઈડ ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે તેને આ રીતે પલટાવી દેવાના છે। અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ વડા મેં પલટાવી લીધા છે। હવે બીજી સાઈડ પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી આપણે તેને શેકાવા દેવાના છે। તો અહીંયા બધા જ વડા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી એવા વડા બનીને રેડી થઈ ગયા છે। તો બધા જ વડા આપણે લઈ લેવા। અહીંયા જે આ વડા બન્યા છે તેની અંદર જરીક પણ તેલનો ભાગ નહીં રહેશે, એ રીતના બન્યા છે। એટલે ફ્રેન્ડ્સ, તમે આ જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। જ્યારે તમે આ ખાશો ત્યારે તમે મંચુરિયનનો પણ ટેસ્ટ ભૂલી જશો, એટલા ટેસ્ટી આ વડા બનીને રેડી થાય છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા એ જ રીતે બીજો બંચ પણ હું સેલો ફ્રાય કરવા માટે મૂકી દઈશ, તો ખૂબ જ ઝટપટ બની જાય છે। ફક્ત 10 જ મિનિટની અંદર તમારા વડા બનીને રેડી થઈ જશે। અહીંયા મેં વડાને સોસ સાથે સર્વ કર્યા છે। ફ્રેન્ડ્સ, એકવાર આનો અવાજ સાંભળો। અવાજ પરથી જ તમને ખ્યાલ આવે છે કે વડા કેટલા
ક્રિસ્પી બન્યા છે. અંદરથી પણ તમે જોઈ શકો છો કે અંદરથી એ સોફ્ટ છે, બહારથી ક્રિસ્પી છે. ખાવાની મજા પડી જશે. તમે એને કોથમીર ફુદીનાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો તમને જ્યારે નાસ્તો બનાવવાનું કોઈ પણ સમજ નહીં પડતી હોય તો તમે આ રીતે કોબીનો નાસ્તો બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય, એન્જોય.